આ દ્રશ્ય મારા દિલને સ્પર્શી ગયું. સ્લમ વિસ્તારના બાળકો બેટ નહીં પણ એક જૂના પાઇપ વડે ક્રિકેટ રમી રહ્યા હતા. આ પાઇપ વડે જે સિક્સર મારે છે તેમની પાસે જો યોગ્ય બેટ હોત તો એક ઉછળતો દડો મને મારા બાળપણમાં ખેંચી ગયો. દીદી, અમે બધા ભણીએ છીએ અને સાંજે અમારું આ બેટ લઈને સચિન તેંડુલકર બનવાના સપના સાથે આ મેદાનમાં. જ્યારે મેં પણ રમવાનો પ્રયાસ કર્યો, એક છોકરો બોલ્યો, નાકામ કોશિશ બેહતરીન પ્રયાસો સે કોસો દૂર. મારી પાસે તેમના માટે એક સરપ્રાઈઝ હતી, એક ક્રિકેટ કિટ. જ્યારે તેમણે જોયું, તેઓ ઝૂમી ઉઠ્યા અને ચીસો પાડવા લાગ્યા. તેમની ખુશી સિક્સરના બોલની જેમ આકાશને પાર થઈ ગઈ. તેઓ પહેલીવાર વાસ્તવિક બેટથી ક્રિકેટ રમ્યા. એવું લાગતું હતું કે આ તેમના સપનાનો મેચ હોય. કોણ જાણે, આમાંથી કોઈક એક દિવસ ભારત માટે રમશે. મેચ પછી જ્યારે મેં તેમને કુકીઝ આપી, ત્યારે તેમણે કહ્યું કે દીદી પહેલા તમે ખાઓ. પરંતુ બધાને આપ્યા પછી મેં કહ્યું કે મારા માટે એક પણ કુકીઝ નથી બચી. ત્યારે દરેક બાળકનો હાથ મારા તરફ લંબાણો. આ બાળકો પાસે બધું જ હતું, આનંદ, દોસ્તી અને કરુણા. રિસોર્સિસના અભાવે ઘણા કામ આપણે શરૂ જ નથી કરતા, પરંતુ આ બાળકોએ શીખવ્યું કે સાચો આનંદ અને સફળતા કોઈ સંસાધનોથી નથી મળતી, પરંતુ ફરિયાદ વિના જે આપણી પાસે છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાથી મળે છે.